શાંતિ. તારીખ 14 એપ્રિલ 2024ની અવ્યક્ત મુરલીના આધારે કર્માતીત અવસ્થા માટે સ્વરાજ્ય અધિકારી બનવાનો યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું બાપ દાદાની રાજ દુલારી પરમાત્મ પ્યારી સંતાન છું. હું વિશેષ રાજાવાડા રાજયોગી છું. હું સ્વરાજ્ય અધિકારી છું. મારા અખંડ રાજ્ય અધિકારની તુલનામાં હું મારી કંટ્રોલિંગ પાવર, રૂલિંગ પાવરને ચેક કરી રહી છું. મારા કર્મેન્દ્રિય રૂપી ઘોડા પર સ્વયંના નિયંત્રણને ચેક કરી રહી છું. હું આત્મા મારી સમક્ષ એક દ્રશ્ય લાવી રહી છું. એક વિશાળ ભવ્ય કિલ્લો જેની દરેક બાજુથી દુશ્મનો હુમલો કરી રહ્યા છે. કિલ્લાની દીવારો પર અનેક પ્રકારના હથિયારોથી હુમલો કરી રહ્યા છે. આબમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. દુશ્મન કિલ્લાના દરવાજાને તોડવાની કોશિશ કરી રહ્યા છે. અમુક દુશ્મનો કિલ્લાની અંદર ઘૂસીને હુમલો કરી રહ્યા છે. રાજા અને એમની સેના યુદ્ધ મેદાનમાં છે, પણ ગભરાઈ રહ્યા છે. હવે રાજા પોતાના હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરી સર્વશક્તિવાન પરમાત્માને પોતાનું કમ્બાઇન્ડ રૂપ બનાવી દીધું. હવે આ દ્રશ્ય ધીમે ધીમે સંપૂર્ણ રૂપે બદલાઈ ગયું અને રાજાની વિજય થઈ. આ યુદ્ધનું દ્રશ્ય મારા વર્તમાન પુરુષાર્થી જીવનનું સૂક્ષ્મ દ્રશ્ય છે. માયારૂપી દુશ્મનનું વાર થયું. વાયુમંડળના નેગેટિવ સંસ્કાર આગના ગોળા સમાન હતા. આંતરિક કમજોર સંસ્કાર સ્વરાજ્યને ખંડિત કરી રહ્યા હતા. વિશેષ રૂપમાં વ્યર્થ સંકલ્પ, વ્યર્થ સમય વેડફવો, વ્યર્થ બોલચાલ, અલબેલાપનના સંસ્કાર અનેક પ્રકારના હથિયારથી હુમલો થઈ રહ્યો હતો. અંદર છુપાયેલી કોઈને કોઈ કમજોરીથી માયા મને પરમાત્મા માર્ગથી હટાવી
દિલ શિકસ્ત બનાવવાની કોશિશ કરી રહી હતી. ત્યારે સ્વયં સર્વશક્તિવાન બાપે મુજ ભાગ્યવાન બાળકને પોતાનું બનાવી અને ઈશારો આપ્યો, બાળક, આપ ગભરાઓ નહીં. માયાની ચાલને સમજો. આળસ અને વ્યર્થ આ બંને વાતો પર વિશેષ અટેન્શન રાખો. હું પિતાના સાથ અને એમના કમ્બાઇન્ડ રૂપનું પ્રેક્ટિકલ અનુભવ ઇમર્જ કરી રહી છું. બાબા સિવાય મારું છે જ કોણ? બાબા મારી માટે જ તો છે. ઓલમાઇટી ઓથોરિટી મારી સાથે છે. સર્વશક્તિવાનની પાવર હું સ્વયંમાં ઇમર્જ રૂપમાં અનુભવ કરી રહી છું. માયાનું વાર નહીં, હવે માયાની હાર થઈ રહી છે. સર્વશક્તિવાન બાપની સ્મૃતિથી મને હિંમત અને નિશ્ચિંતતાનું અનુભવ થઈ રહ્યું છે. રોજ પોતાની કર્મેન્દ્રિયોની દરબાર લગાવી હું સ્વના રાજ્યને સંભાળી રહી છું. બાપ સમાન કર્માતીત બની બાબાની સાથે ચાલવા તૈયાર થઈ રહી છું. હું બાબાની પાવરને સ્વયંમાં અનુભવ કરી રહી છું. સાથીઓને પણ અનુભવ કરાવી રહી છું. બીજાની વાતો કે એમની ભૂલોને પણ હું સમાવવાવાળી રાજા છું. વાયુમંડળમાં ફેલાવાને બદલે પ્રેમ અને રહેમની ભાવનાથી સમાવનારી મહાન રાજા છું. હું સેવા સાથીઓ સાથે સંગઠિત રૂપમાં એવી સ્ટેજ બનાવું છું જેથી મહેનત ઓછી અને વધારે સફળતા પ્રાપ્ત કરું. હું પિતા સાથે કમ્બાઇન્ડ છું. સ્વરાજ્ય અધિકારી છું. મારા સંકલ્પ, બોલ અને કર્મ પર હવે મારું પૂરેપૂરું કંટ્રોલ છે. હું તીવ્ર પુરુષાર્થી છું. સદા એકમેકમાં શુભ ભાવના, શુભકામનાનો સહયોગ આપનારી શુભ ચિંતક છું. અખંડ રાજ્યની પાત્ર છું. પિતાની રાજ દુલારી છું. ઓમ શાંતિ.